જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તો મિત્રો, આજે આપણે બનાવીશું મેથીના મુઠિયા, જે શિયાળામાં અને સવારના નાસ્તામાં બંનેમાં ચાલે. આપણે મેથી લીધી છે, આ બાજરીનો લોટ છે, આ ચણાનો લોટ છે, આ આપણે લસણ લીધું છે, આ આપણે લીલા મરચાં લીધા છે, આ હિંગ લીધી છે, આ મીઠું લીધું છે, આ જીરું લીધું છે, આ રાઈ છે, આ હળદર અને આ ધાણા જીરું મિક્સ મસાલો લીધો છે, અને આપણે મરચું મસાલો છે, અને આ લીમડો લીધો છે. તો આટલો આપણા વઘાર માટે પણ જોશે. તો હવે આપણે બાજરાને અને જે ચણાનો લોટ છે એને બંનેને આપણે મિક્સ કરી લઈશું, અને એકદમ મિક્સ કરી લઈશું આપણે બંનેને. પછી હવે આપણે એમાં જે આ મેથી બીટેલી છે એને પણ આપણે એડ કરી દઈશું, અને એનો આપણે જેમ આપણે લોટ બાંધીએ એમ એકદમ મિક્સ કરીને એકદમ લોટ બાંધી એવી રીતે બાંધી લેવાનું છે. અને એની અંદર આપણે મીઠું પણ નાખીશું. તમારે જો મરચું, મસાલો ને હળદર ને એવું પણ આમાં નાખવું હોય તો આમાં પણ નાખી શકાય, નહીંતર આપણે આમાં વઘારમાં પણ નાખવાના છીએ. તો અમે આમાં જે વઘારમાં છે એમાં નાખવાના છીએ. તો અત્યારે માત્ર આપણે ખાલી આમાં મીઠું નાખેલ છે. હળદર, મરચું ને એવું બધું આપણે વઘારમાં નાખીએ તો એનાથી સ્વાદ થોડોક વધારે આવે, એટલે આપણે એ બધું વઘારમાં નાખીશું. તો હવે આપણે આમાં પાણી ઉમેરીને આપણે જેમ લોટ બાંધીએ એમ એકદમ આપણે મિક્સ કરી દઈશું. એકદમ મિક્સ કરી દેવાનું, જેનાથી બંને લોટ અને મેથી ત્રણેય મિક્સ થઈ જાય. હવે લોટ બંધાઈ ગયો છે એટલે આપણે જે બાંધેલો લોટ છે એને નાના નાના રોલ વડે એવી રીતે વાળી લઈશું. આમ રોલ જેવું વાળી લેવાના. હવે આપણે આ રોલની જેમ વાળી લીધા છે બળજા. તો આપણે ગેસ પર પાણી ગરમ મૂકીને એના પણ આ જે જારું છે એમાં ડીશ ઢાંકીને આ જે મેથીનું છે એ મૂકી દીધું. હવે આપણે લસણ, લીલા મરચાં અને મરચું મસાલો ત્રણેયનો પેસ્ટ બનાવી લઈશું, કે જેનાથી સ્વાદ એકદમ બહુ સરસ આવે છે. આપણે વઘારમાં આ પેસ્ટને નાખીશું. તો હવે એમાં આપણે પાણી ઉમેરી દઈશું, અને હવે આપણે એને એકદમ ખાંડીને એકદમ મિક્સ મસાલો બનાવી લઈશું, એકદમ પેસ્ટ બનાવી લઈશું. આ એકદમ દેશી રીત પણ છે અને બહુ સારું પણ છે. હવે જે આપણું રોલ છે એ બફાઈ ગયા છે, તો આપણે એને હવે નાના નાના ટુકડાઓમાં કાપી લઈશું. આવી રીતે બફાઈ જાય એટલે નાના નાના ટુકડાઓમાં કાપી લેવાના. હવે બધા આપણે કાપી લીધા. હવે એક પેનમાં આપણે ગરમ તેલ મૂકીશું. એમાં આપણે રાઈ, જીરું અને હિંગને લીમડાનો વઘાર કરી નાખીશું. હવે આપણે એમાં લીમડો પણ એડ કરી દઈશું, હિંગ પણ નાખી દીધી. હવે આપણે એમાં આ લીમડો નાખી દીધો. હવે આપણે એમાં જે મરચાં મસાલાનો પેસ્ટ બનાવ્યો હતો એ એડ કરી દઈશું. એકદમ એડ કરી દેવાનું, એટલે કે જે છૂટો છૂટો ન રહે, એકદમ મિક્સ થઈ જાય. હવે આપણે એમાં આ જે મુઠિયા છે એ એડ કરી દઈશું અને એકદમ મિક્સઅપ કરી લઈશું. એકદમ હલાવી લેવાના, કે જેનાથી જે બધો મસાલો હોય એ મિક્સ થઈ જાય. હવે ધાણા જીરું, હળદર જે બંને બાકી છે એ એડ કરી દઈશું, અને પાછી ફરીથી આપણે એકદમ હલાવી લઈશું. અને આપણે અહીંયા તલ પણ નાખ્યા છે. તલથી પણ એનો સ્વાદ અને દેખાવ બંને બહુ સરસ આવે છે. તો આને એકદમ મિક્સ કરી લેવાનું. જ્યાં સુધી એકદમ મિક્સ ના થાય ત્યાં સુધી એને આપણે સતત હલાવ્યા રાખશું. જ્યાં સુધી એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. તમે જો આ બધું એકદમ મિક્સ થવા લાગ્યું, બધું એકદમ એકરસ થવા લાગ્યું છે, બધા મસાલા, તલ ને બધું. હવે આ બધું એકદમ મિક્સ થઈ ગયું છે અને આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. જો આપણા મુઠિયા કંઈક આવા તૈયાર થઈ ગયા છે. આ શિયાળામાં પણ વધારે ખાવામાં આવે છે, અને સવારે ચામાં પણ નાસ્તા જોડે તમે આ કરો. ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલાય નહીં. જય શ્રી કૃષ્ણ.